हेलो फ्रेंड्स, तो हूँ रेणुका मारी ध्रुवी रसोईमां तमारुं स्वागत करूँ छूँ। तो आजे आपणे पड़वाळी रोटली बनाववाना छीए। तो चलो बनाववानुं शरू करीए। तो पड़वाळी रोटली बनाववा माटे मैं घऊंनो लोट लीधेलो छे। जे रोटली बनाववा माटे आपणे लईए छीए ए ज लोट लीधेलो छे। साथे आपणे स्वाद अनुसार मीठुं अने तेल पण लीधुं छे। तो चलो लोट बांधी लईए। तो लोटनी अंदर स्वाद अनुसार मीठुं नाखीशुं। 2 चमची तेल लीधेलुं छे ए लई लईशुं अने बधाने सरस मिक्स करी लईशुं। तो मिक्स करी अने आपणे थोडું थोडું पाणी नाखी अने सरस एवो नरम लोट बांधी लईशुं। તમે જોઈ શકો છો કે મેં સરસ એવો મસળી અને લોટ બાંધેલો છે। તો આ રીતે સરસ એવો મસળી અને એકદમ મુલાયમ લોટ બાંધવાનો છે। તો ફરીથી આપણે ઉપર થોડુંક તેલ નાખી અને એકદમ સરસ એવો લોટને ચીકણો કરી લઈશું। તો લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે। तो हवे तेनी अंदरथी आपणे 2 सरखी लोई लईशुं। तो लोईनी उपर थोड़ो कोरो लोट लगावी अने 2 एक सरखी रोटली वणी लईशुं। तो तमे जोई शको छो कि मैं एक सरखी रोटली वणी लीधेली छे। तो हवे बंने रोटली पर आपणे घी लगावीशुं अने फरीथी तेनी पर कोरो लोट लगावीशुं। અને આ રીતે એક રોટલી પર એક રોટલી મૂકી અને ફરીથી કોરો લોટ લગાવીશું અને બંને સાઈડથી ફેરવતા જઈ અને રોટલી વણવાની છે। તો તમે જોઈ શકો છો કે મેં બંને સાઈડ રોટલી ફેરવી અને વણી છે। તો આપણે બંને બાજુ રોટલી વણવાની છે એટલે અલટ પલટ કરી અને રોટલી વણવાની છે। તો એક સરખી રોટલી વણાશે। तो बीजी बाजू આપણે તવી ગરમ કરી લીધી છે। તો હવે રોટલી મૂકી અને સરસ એવી શેકી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે બંને બાજુ રોટલીને સરસ એવી શેકવાની છે। તો એક બાજુ સહેજ ચડી જાય એટલે ફરીથી તેને ફેરવી લઈશું। तो તમે જોઈ શકો છો કે સરસ એવી રોટલી ચડીને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને ઉતારી લઈએ।
તો હું તમને પડ અલગ કરીને પણ બતાવું. તો તમે જોઈ શકો છો કે સરસ એવા પડ પણ અલગ થઈ ગયા છે. તો આ રીતે આપણે બીજી પણ રોટલી બનાવીને તૈયાર કરી લઈશું. સેમ રીતે બનાવવાની છે કે 2 લોહી લઈશું. લોહીને એક સરખી વણી તેની પર ઘી લગાવી, કોરો લોટ લગાવી અને બંને બાજુ રોટલીને વણી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે બીજી રોટલી પણ બનાવી અને તૈયાર કરી લીધી છે. તો તેના પણ પડ અલગ જ છે. તો આજે આપણે પડવાળી રોટલી બનાવીને તૈયાર કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કેટલી સરસ બની છે. તો પડવાળી રોટલીને આપણે રસ સાથે સર્વ કરવાની હોય છે. તો મેં કેરીનો રસ બનાવ્યો છે, સાથે ચણાનું શાક બનાવ્યું છે, સાથે રાઈસ પણ બનાવ્યા છે. તો આજનું બપોરનું જમવાનું તૈયાર છે. તો તમે પણ આ રીતે પડવાળી રોટલી બનાવી અને મને કહેજો કે કેવી બની છે. તો આજની મારી સહેલી ને સરળ રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. તો આવી જ નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ. ત્યાં સુધી આવજો.